શ્રી વલ્લભાધીશ गिरिराज धरण की श्याम सुंदर श्री अमने महाराणी की श्री गुसाई जी परम दयाल की श्री गोकुल नाथ की जय दाव दयाल की जय श्री नवनीत प्रिया लाल की जय अपने माथे विराता सेव्य स्वरूप की जय बधाई वैष्णव ने पद्मा एकादशी ना जाजा करीन जय श्री कृष्ण। आज देवसईनी एकादशी देवपोढ़ी एकादशी पण पुष्टि मार्गनी एकादशी नाम शू पद्मा एकादशी। आ देव पोढ़ी जाए ए बधु मर्यादा मार्ग में 4.5 महीना पोढ़ी जाए ना आपड़ा ठाकोरजी तो रोज जागे अने रोज पोढ़े एटले आपणी एकादशी नाम शुं छे पद्मा एकादशी। हवे केम पद्मा एकादशी ए होल में सत्संग करीश त्यारे तमे लोको सांभळी लेजो कारण के नहींतर आ डबल विडियो में थई जाय। हवे तमे बधा मोडासाथी आव्या बराबर। आए मेरे नंद नंदन के प्यारे अने बधाई 50 आसपासना। 50 नो अर्थ एक कविए सरस कर्यो तो 10 वर्षનું બાળક હોય ને એને ક્યાં વૃક્ષ ને ક્યાં વેલી એ ખબર ન હોય, ક્યાં સાપ ને ક્યાં દોરડું એ ખબર ન હોય, એટલે ત્યારે એનું ધ્યાન કોણ રાખતા હોય? દક્ષ એટલે બધા વડીલો। પછી આવ્યું 20 વર્ષે બ્રહ્મચર્યની શરૂઆત થાય। 20 એટલે શું? હવે મારે સંસારને સમજતા શીખો, સંસાર શું છે અને શ્યામ શું છે હવે મારે નક્કી કરવાનું છે। 20 એટલે ઝેર। હવે હું શરૂઆત કરું છું કે સંસારનું ઝેર પીને પણ હું મારા શ્યામને આજે નહીં, કાલે નહીં, ક્યારેય છોડીશ નહીં। પછી આવ્યું 30 એટલે 30 વર્ષે મોસ્ટલી આપણી હિન્દુ સંસ્કૃતિમાં પશ્ચિમની વાત નથી કરતી, દીકરો હોય કે દીકરી હોય પરણીને ઠરી થામ થયા હોય એટલે શું કહે છે કે જ્યાં હું પરણીને જઈશ અથવા દીકરો હોય તો કે જ્યાં હું પરણીશ એ બધાને ભેગા રાખીને તરીશ। મને તરતા આવડતું હશે તો કોઈને ડૂબવા નહીં દઉં। તમે દરિયામાં પડો ને તરતા ન આવડતો હોય ડૂબવા માંડો તો જેને તરતા આવડતું હશે ને એને રોયકો નહીં રોકાય। એ પછી તમારો ઓળખાણવાળો હોય કે ના હોય, તમારો સગો હોય કે ના હોય, એ કૂદી જ પડશે કે મારે આને બચાવવો છે। તો 30 વર્ષે તરીશ, 2 કુટુંબને તારીશ। કેવી રીતે? કે હું શ્યામને હવે સમજતો થયો છું અથવા હું શ્યામને હવે ઓળખતી થઈ છું। તો જે નાના છે, જે વડીલો છે, જે પરંપરાગત આમ કરવું જ પડશે, તમારે આમ નહીં કરો તો નહીં ચાલે, આઘાર્યો અડતા નહીં। પુષ્ટિ માર્ગમાં સૌથી વધુ બીક હોય બધાને તો આઘાર્યો। અમારા કાઠિયાવાડીમાં આઘાર્યો એટલે તમે શું કહો ગુજરાતીમાં? દૂર્યો। ઓરા નું આવતા, ઓરા એટલે નજીક। પુષ્ટિ માર્ગ તો ઓરા આવવાનો છે, નજીક આવવાનો છે। આપણે બધાય ગાય છે तुम आवो री सब आवो, मंगल गावो, ओरा आवो तो गाव ने। आज तमे मने असारवाथी फोन करो, इलाबेन तमारू मोढुं विडियो में बतावो, दाखलो हूँ बतावी दो। तमने मारू मोढुं विडियो में जोवामां मजा आवे के अहींया आव्या छो तो? हे હવે મને ખબર મારામાં કાંઈ નથી, ખાલી ચણો વાગે ઘણો। તમારા બધાનો ભાવ ખેંચી લાવ્યા છે।
કે રોજ તો યુટ્યુબમાં સાંભળીએ છીએ. ઈલાબેન ખરેખર કેવા હશે? જોયા પછી તેમ છે અર મારો કહેવાનો આશય. તો 30 એટલે 30. પછી મારા સાસુ સસરાનો સ્વભાવ ગમે એવો હશે, નણંદ દેરનો ગમે એવો હશે, કુટુંબનો કેવો હશે, પણ તારવાનું જે માણસ નક્કી કરે ને ડોબેલાનું, એ ઓલો ડૂબો છે એનો દુશ્મન છે કે મારા માર્ગનો છે કે મારા કુટુંબનો, એ જોશે નહીં. એ ગમે એવું હશે એને તારવા માટે જ પડશે. તો 30 શું કરીશ? હું તરીશ અને બધાને તારીશ. પછી કે 40, સાથે લઈને 40. 40 વર્ષે શું છે? તમે સેટ થઈ ગયા હો. ઘણીવાર ઘરમાં 19-20 થાય, કુટુંબમાં 19-20 થાય, સમાજમાં એમ કે હવે જો એને પૈસો થઈ ગયો એટલે ખબર છે કેવું અભી ઊંચું ચાલે છે. ના, હું એવું નહીં કરું. હું 40 બધાને સાથે લઈને એક મોટો લાકડાનો ભારો હોય 100 કિલોનો. હવે હું એકલી ઉપાડું તો ઉપડે? મારા હાથે તકલીફ, દાદાની ઉંમર. પણ તમે બધા શું કહો? કાંઈ વાંધો નહીં ઈલાબેન, અમે બધા છીએ ને. તો એ 100 કિલોનો ભારો બધા ભેગા થયા તો કેવો ઉપડી જાય મારવાલા? હવે ગેસ છે. પહેલાના જમાનામાં તો આપણે લાકડાના જ ભારાથી ને રસોઈ કરતા, સામગ્રી કરતા, ઠાકોરજીને ધરાવતા. તો 40 કેવી રીતે? બધાને સાથે લઈને. તો 100 કિલોનો ભારો ઉપાડતા વાર નહીં લાગે. તો સંસારમાં પણ આ બધા ભાર છે. સંબંધોના ભાર, વ્યવહારના ભાર. ઘણા કહેતા હોય મોટા ભક્તાણા થઈ ગયા છે. હજી તો બધું બાકી છે, દીકરાને ને દીકરીઓને પરણાવવાના, અને જો હાલી નીકળ્યા છે. આ સામાન્ય વાત છે. તમે એને સામો જવાબ નહીં આપો. 40, વાત તમારી સાચી છે. તમે અમને રાહ બતાવ્યો કે અમારી સાંસારિક જવાબદારી હજી બાકી છે, પણ તમે અમારી સાથે રહ્યો તો અમારી સાંસારિક જવાબદારીનો ભાર નહીં લાગે, પણ અમને શ્યામમાં ભાવ આવશે. આ 40. હવે 50 જે તમારા બધાના માટે લાગુ પડે છે. એનું અનુસંધાન માટે મેં 10થી ચાલુ કર્યું. 50 એટલે શું? બધું પચાવીશ. સમજ્યા? કોઈ મારી નિંદા કરશે, કોઈ પાછળથી મને ગાળો દેશે, મારા ઘરે ઠાકોરજીની સેવા કરતી હઈશ, અને જેના ઘરે નહીં હોય એ મારી ઈર્ષા કરશે. મારા ઘરવાળાને પણ કોક વાર એમ થશે. ઉંમરના પ્રમાણમાં જલ્દી તે ઠાકોરજી પુષ્ટ કરાવી લીધા. આ સર્વસામાન્ય બધા. હું કોઈનું તમારું કંઈ જાણતી નથી મારા વાલા, પણ અહીંયા જે બધા આવતા હોય ને, અને મારી સાથે જે વાતો થતી હોય, તમે શું કહો? તમારી વાત સાચી. પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ હોય ને એનું પાયાનું જ્ઞાન કયું ખબર છે? દીનતા. એકવાર ઠાકોરજી અરોગવા બેઠા હતા અને સામને જે આમ કોર દેવાની તૈયારીમાં હતા. ઊંઘ નથી આવતી ને બધાને? તમારા પૂરું નથી થઈ ગયું ને? તો ઠાકોરજી આમ કોર લેવાને બદલે દોડ્યા. ખાલી એક નીચે પેલો તનિયો પહેર્યો હતો. ન રોગવા ઉભા રહ્યા, ન કોર લીધો, ન સામનેજીને કશું કહ્યું. એ પ્રભુ મને કહો તો ખરા, હું સાથે આવું. જવાબે ન આપ્યો ને એવા દોડ્યા. અડધેથી પાછા આવ્યા, ઉદાસ થઈ ગયા. અરોગાવો. સામનેજી કે પ્રભુ કહો તો ખરા, શું કારણ હતું? ઠાકોરજી કે પ્યારીજુ, નીચે મારો એક ભક્ત શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ બોલતો હતો, અને લોકો એને ગાંડો માણીને પથરા મારતા હતા. તો એણે સામું જ ના જોયું. એ આમ પથ્થરો આવે તો આમ ફરી જાય, આમ પથ્થરો આવે તો આમ ફરી જાય, પગમાં મારે તો કૂદકો મારી જાય, અને સતત શું બોલે?
શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ. હવે ઓલાએ બંદૂક કાઢી એટલે હું દોડ્યો કે મારો ભક્ત મારા ઉપર આટલી દ્રઢતા વિશ્વાસ રાખે. પણ હું જ્યાં દોડ્યો ને ત્યાં ઓલાએ હાથમાં પથ્થરો લઈને મારવા ગયો એટલે હું સમજી ગયો કે હવે એનું રક્ષણ કરે છે, મારી જરૂર. તો આપણે બધાએ હાથમાં પથ્થરો લઈને કોઈની સામે થવાની જરૂર. प्यार करने वाले अरे प्यार ही करेंगे, दुनिया वाले चाहे जल जल कर मरेंगे. આપણને કાંઈ મતલબ નથી. તમને કીધું, આને કીધું, મોટી ભક્તાણીને દીકરાનું બાકી, એનાથી આપણને શું ફેર પડે? જો ફેર પડે તો સમજી જવાનું કે ભક્તિમાં કાચા છીએ. બધાના કલર ઉપર કલર ચડે, કાળા કલર ઉપર કોઈ કલર ચડે. તો આપણે કોને પ્રેમ કરીએ છીએ? હવે એનો રંગ ચડી ગયો પછી બીજો રંગ ચડે મારા વાલા? ઓલો રસ્યો છે ને, શ્યામ રંગ ચढ़ जाए वो दिन हो जाए बेड़ो पार, खातिर कर ले नहीं गुजरिया रसिया ठाड़ो तेरे द्वार, ठाड़ो तेरे द्वार रसिया ठाड़ो तेरे द्वार, खातिर कर ले नहीं गुजरिया રસિયા ઠાડો. ક્યારે ઠાડો રે? શ્યામ રંગ ચડી જાય ને તો મારવાલા. પછી જુદા જુદા રંગ, આજે માતામાં મહિના, આજે મહાદેવમાં મહિના, આજે અહીંયા ગયા. ઠાકોરજી કે હજી આના દ્વારે જવા જેવું. પણ એકવાર શ્યામ રંગ ચડી ગયો, 50-20 આ બધું પચાવી જાણે ને એ 50માં સક્સેસ જાય. અને અડધી સદી થાય ને ત્યારે ઓલો ક્રિકેટરે આમ કરે ઓલી બેટ, અને કોને કહે ખબર? મને ને તમને ન કહે. યાદ કરે જેને માનતા હોય ને કે તારી કૃપા છે કે અડધી સદી થઈ. તો આપણા બધાની અડધી સદી થઈ ગઈ. અને શ્યામ મળી ગયો ને. આમાં તમે કોઈને પૂછો કે શ્યામ કોને નથી વાલો? કયા ભગવાનની લીલા આવી છે? જે માખણ ચોરવા જાય, જે ગોપીઓના ચીર ચોરે, જે ગોપીઓ અરે રાસ રમે છે કે ભગવાન? બધા ભગવાન ભગવાન જેવા જ. આપણા ઠાકોરજી ભગવાન જેવા જરાય નથી. જેને ઘરે 20 વર્ષે વહુને કાંઈ ન હોય અને પછી સારા દિવસો હોય ને, પછી તમે માર્ક કરજો, એ ગમે એમાં માનતા હશે પણ એ વહુના રૂમમાં તો કાનુડાના જ ફોટા હશે. મારી વાત ખોટી કે સાચી? બધાને દીકરો કે દીકરી હવે કોના જેવું જોઈએ છીએ? કા ભાઈ તમે તો માતામાં માનો છો, તમે તો મહાદેવમાં માનો છો, તમે તો અમારા ધર્મનાય નથી.